હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જગદીશ કપૂરિયા, ડૉક્ટર સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢ. આપણે વાત કરી રહ્યા હતા કેમિસ્ટ્રીમાં પર્ટિક્યુલર જે કોવેલેન્ટ બોન્ડ હતો એમને છેલ્લે આપણે જોયું કોવેલેન્ટ બોન્ડ એટલે શું, એમની ડેફિનેશન, એમના એક્ઝામ્પલ્સ અને સાથે સાથે એમની કેરેક્ટરિસ્ટિક જોઈ. કોવેલેન્ટ બોન્ડ જ્યારે આપણે જોતા હતા ત્યારે આપણે એક વાત કરી હતી કે એમની ડેફિનેશન કંઈક આવી હતી કે સેમ મોલેક્યુલ અધરવાઇઝ સેમ એટમ્સ ડિફરન્ટ એટમ્સ, સિમિલર એટમ્સ ડિફરન્ટ એટમ્સ જ્યારે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન પેર બનાવે અને જે બોન્ડ ફોર્મેશન થાય એટલે કે એક સરખા અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે જ્યારે સહસંયોજક અથવા તો ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય અને જે બંધ બને એમને આપણે સહસંયોજક બંધ કીધું હતું. પણ ત્યાં આપણે ખાસ ત્યારે આપણે એ જે કોવેલેન્ટ બોન્ડ કેમિસ્ટ્રીનો જે બીજો ક્વેશ્ચન્સ છે કોવેલેન્ટ બોન્ડ, ત્યાં આપણે જો ન જોયું હોય તો હજુ તમે જોઈ લેજો ખાસ, અને લાઈક કરજો, કમેન્ટ કરજો કંઈ પ્રોબ્લેમ હોય તો, બરાબર. પણ ખાસ જોજો કે એમાં સમજજો કે શું આપણે કીધું છે. ત્યાં આપણે એવી વાત કરી હતી કે એક સરખા પરમાણુ વચ્ચે જ્યારે બંધ બને ત્યારે એમને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય, અને જુદા જુદા પરમાણુ વચ્ચે જ્યારે બંધ બને એટલે કે એક કરતાં જુદા પરમાણુ હોય જ્યારે બંધમાં હોય ત્યારે જે બંધ બને એને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. તો એ શું કામ એવું કહીએ છીએ? આપણે એવું કીધું કોવેલેન્ટ બોન્ડમાં કે એક જ સરખા પરમાણુ હોય, એક સરખા પરમાણુ અથવા તો જુદા જુદા પરમાણુ. એક સરખા પરમાણુ કયા હતા કે જેમાં સહસંયોજક બંધ બનતો હતો? તો કે H2. આમની આપણે વાત કરી કે કેવી રીતે બંધ બને છે, N2, O2, Cl2, લાઈક દેટ. જુદા જુદા પરમાણુ હોય એને બંધ બનતો હોય, જેમ કે આપણે HCl ની વાત કરી હતી, ત્યાં H2O ની વાત કરી હતી, NH3 ની વાત કરી હતી. આવા જુદા જુદા પરમાણુ N અને હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન, હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન ક્લોરીન, CH4 કાર્બન અને હાઇડ્રોજન, મિથેન જેને આપણે કહીએ, NH3 એમોનિયા, હાઇડ્રોક્લોરિક એસિડ, વોટર. જુદા જુદા પરમાણુ હોય ત્યારે એક બંધ બને છે, અને એ પર્ટિક્યુલર એ બંધ જે બને છે એમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવે છે, ચેન્જીસ જોવા મળતો હોય છે. એ બંધ જે છે એમને આપણે કંઈક અલગ નામ આપીએ છીએ. એવું શું કામ થાય છે? તો કે એક સરખા પરમાણુ હોય ત્યારે કંઈક ને કંઈક ઇલેક્ટ્રોન આપણે સીધું ઇલેક્ટ્રોન છે એમનું યુગ્મ મૂકી દઈશું. જેમ કે હાઇડ્રોજન, આપણે બંધ કેવી રીતે બને છે એ આપણને ખબર છે, બરાબર. એટલે આપણે સીધું હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ લઈ લઈએ છીએ. તો એક હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન છે આ હાઇડ્રોજનનો, બરાબર, અને બીજો ઇલેક્ટ્રોન છે એ આ હાઇડ્રોજનનો આપણે લઈએ. આવી રીતે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે એક જ સરખા પરમાણુ હોય, એક જ સરખા પરમાણુ હોય ત્યારે બંનેથી એક સરખા અંતરે રહે. હવે આપણે કોવેલેન્ટ બોન્ડમાં છે એ વાત કરી હતી કે એ જે પરમાણુનું યુગ્મ ઇલેક્ટ્રોનનું જે યુગ્મ બને છે, આ ઇલેક્ટ્રોનનું યુગ્મ છે જેને આપણે કહીએ છીએ પેર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. ઇટ્સ અ પેર ઓફ ઇલેક્ટ્રોન. આ પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ સેમ ડિસ્ટન્સ રહેશે. ક્યાંથી? તો કે બંને પરમાણુથી એક જ સરખા અંતરે રહેશે. શું કામ? વાય? બીકોઝ ધીસ ઇઝ અ પેર ઓફ ઇલેક્ટ્રોન that contain a negative charge and this one is a positive charge. પેર ઓફ ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હશે અને પરમાણુ પાસે પોઝિટિવ ચાર્જ હશે. તો પોઝિટિવ નેગેટિવ એટ્રેક્શનમાં બંને બાજુ એક જ સરખા પરમાણુ હોવાથી ધીસ પેર ઓફ ઇલેક્ટ્રોન વિલ બી સેન્ટર્ડ. એ એક ચોક્કસ જગ્યાએ બરોબર બંનેથી એક સરખા અંતરે રહેશે. આવું ક્યારે થાય? તો કે એક જ સરખા પરમાણુઓમાં સહસંયોજક બંધનું નિર્માણ થયું હોય ત્યારે. તો આ જે બંધ છે આવી જ રીતે ઓક્સિજનમાં થશે, આવી જ રીતે નાઇટ્રોજનમાં થશે, નાઇટ્રોજનમાં પણ આવી જ રીતે થશે. પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે એક સરખા અંતરે રહેશે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે બંનેની જે પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે, આ પેર ઓફ ઇલેક્ટ્રોન 3 પેર ઓફ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પેર. આ 3 પેર ઓફ ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ નાઇટ્રોજનથી એક સરખા અંતરે રહેશે. શું કામ? તો કે અહીંયા નેગેટિવ ચાર્જ હશે, અહીંયા પોઝિટિવ હશે, પણ બંને બાજુ એક સરખો પોઝિટિવ ચાર્જ હોવાથી એ જે પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ સેન્ટરમાં રહેશે, એકદમ મધ્યમાં રહેશે. આવું થશે, ઓકે, આવું જ હોય. તો અહીંયા જે બંધ બને છે એ છે અધ્રુવીય સહસંયોજક બંધ. તો આ જે સહસંયોજક બંધ છે એ હશે અધ્રુવીય સહસંયોજક, જેને કહેશું નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. અહીંયા પણ એ જ બનશે, અહીંયા પણ એ જ બનશે, અધ્રુવીય સહસંયોજક બંધ.
આવી જ રીતે ઓક્સિજનમાં થશે. ઓક્સિજનમાં પણ એવું જ હશે કે બે પરમાણુ, બે ડબલ બોન્ડ બનશે અને જે ઇલેક્ટ્રોન યુગ્મ છે બંનેને એકદમ મધ્યમાં રહેશે. બરાબર. તો અહીંયા જે બંધ બને છે એ પણ અધ્રુવીય સહસંયોજક બંધ હશે. શું કામ? તો કે કોઈ એક બાજુ ખેંચાયેલું નથી. તો આમને આપણે ધ્રુવ કહીએ. ધ્રુવ એટલે કોઈ એક છેડો, આ ધ્રુવ કહીએ પર્ટિક્યુલર. સમજી લો કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, નોર્થ કોન્ટિનેન્ટલ અને સાઉથ કોન્ટિનેન્ટલ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, પૃથ્વીના બે છેડા છે, એક ઉત્તર ધ્રુવ છે, બીજો દક્ષિણ ધ્રુવ છે. હોકાયંત્રની જે સોય છે એ કંપાસની સોય છે એ ઉત્તર તરફ બતાવે. તો નોર્થ કોન્ટિનેન્ટલ, સાઉથ કોન્ટિનેન્ટલ. તો આ બંનેને છેડા કહીએ તો છેડા તરફ રહેશે નહીં. જે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોઈ એક છેડા તરફ નહીં રહે, એટલા માટે અધ્રુવીય કહેશું. જો છેડા તરફ રહેતો હોય તો આપણે એને ધ્રુવીય કહેશું. અને ધ્રુવ એટલે પોલાર, નોર્થ કોન્ટિનેન્ટલ, નોર્થ પોલાર કોન્ટિનેન્ટલ આપણે કહીએ તો નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ બનશે. એવી જ રીતે ઓક્સિજનમાં થશે. શું કામ? તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, બંને બાજુ એક સરખા છે અને એક સરખા હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તરફ ખેંચાશે નહીં, કારણ કે બંને પાસે એક સરખી સ્ટ્રેન્થ છે. તો અહીંયા જે બંધ બને છે એ બનશે અધ્રુવીય સહસંયોજક બંધ. તો ધ્રુવીય લક્ષણ છે સહસંયોજક બંધનું, એક અધ્રુવીય સહસંયોજક બંધ અને બીજો છે ધ્રુવીય સહસંયોજક બંધ. તો આમાં જે બને છે એ બનશે અધ્રુવીય સહસંયોજક બંધ, એટલે કે નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. શું કામ એવું થાય છે? તો કે એક સરખા પરમાણુ છે, એક સરખા પરમાણુમાં બંનેમાં એક સરખી સ્ટ્રેન્થ છે. સમજી લો કે રસ્સા ખેંચની સ્પર્ધા થતી હોય, બરોબર. એક વખત એવું સમજી લો કે આઈડિયલી બંને બાજુ એક સરખું જોર છે, એક બાજુ 5 વ્યક્તિ છે, બીજી બાજુ પણ 5 વ્યક્તિ છે, એક સરખા બળવાળા. આઈડિયલી તમે એવું સમજી લો કે એ આપણે હાઇડ્રોજન છે એક બાજુ અને બીજી બાજુ પણ હાઇડ્રોજન છે. તો રસ્સા ખેંચની સ્પર્ધામાં વચ્ચે રસ્સામાં રૂમાલ બાંધી દઈએ, બરાબર. તો એ રૂમાલ છે કોઈ એક બાજુ ખેંચાશે નહીં. એ જે રૂમાલ છે એમને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ ગણી લઈએ તો એ કોઈ બાજુ ખેંચાશે નહીં. શું કામ? તો કે બંને બાજુ એક સરખી સ્ટ્રેન્થ છે. એવી જ રીતે નાઇટ્રોજનમાં થશે, એવી જ રીતે ઓક્સિજનમાં થશે, એવી જ રીતે ક્લોરિનમાં થશે. જે પણ બંધ બને છે, પછી સિંગલ બોન્ડ હોય, પછી ડબલ બોન્ડ હોય કે પછી ટ્રિપલ બોન્ડ હોય, જે બંધ બને છે એમાં રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોઈ તરફ ખેંચાશે નહીં. અને ખેંચાશે નહીં એટલા માટે આપણે એમને કહીશું કે અધ્રુવીય સહસંયોજક બંધ છે. પણ આનાથી વિપરીત જ્યારે આ એક જ સરખા પરમાણુ સહસંયોજક બંધમાં એક જ સરખા પરમાણુ હોય, સિમિલર એટમ હોય, ત્યારે આવું જોવા મળે. ધીસ ઇઝ સિમિલર એટમ H2, N2, O2, Cl2 લાઈક અધર્સ. તો જે બંધ બને છે વેર બોન્ડ ઇઝ ફોર્મ ઇટ્સ કોલ્ડ નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. આપણે જ્યારે કોવેલેન્ટ બોન્ડનું એક્ઝામ્પલ અથવા તો કોવેલેન્ટ બોન્ડ પર્ટિક્યુલર એક્ઝામમાં લખતા હોય ત્યારે આપણે આગળનો જે ટોપિક છે એ જ ધ્યાનમાં લેશું. આ આપણે એટલા માટે સમજાવીએ છીએ કે આમની એપ્લિકેશન્સ છે આગળના યુનિટમાં આવશે. આમની જરૂરિયાત જે પોલાર અને નોન પોલાર યાદ રાખજો ખાસ. હું તમને પાછું ત્યારે જે છે એ યાદ કરાવીશ કે યાદ કરો કોવેલેન્ટ બોન્ડ. એમના બે પ્રકાર છે, સહસંયોજક બંધના બે પ્રકાર છે, ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ. પોલાર કોવેલેન્ટ બોન્ડ, નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ જ્યારે આવશે ત્યારે હું તમને એ રિમેમ્બર કરાવીશ. એટલા માટે ખાસ આ લેવાની જરૂર છે, બરાબર. બાકી કોઈ પણ એક્ઝામમાં છે આ પૂછાતું નથી. આપણે છે આપણા માટે છે આ ભણીએ છીએ, બરાબર. એટલે ખાસ જોજો, ખાસ ધ્યાન રાખજો કે ક્યારે થાય છે. તો કે એક જ સરખા પરમાણુમાં જ્યારે સહસંયોજક બંધ બનતો હોય અને ઇલેક્ટ્રોન યુગ્મ છે કોઈ એક બાજુ ખેંચાતું ન હોય ત્યારે જે બંધ ફોર્મ થાય છે એમને આપણે કહીશું ધ્રુવીય સહસંયોજક બંધ, સોરી અધ્રુવીય સહસંયોજક બંધ, નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. પણ આમનાથી વિપરીત ક્યારે થાય? તો કે જ્યારે જુદા જુદા પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય, બરાબર. જુદા જુદા પરમાણુ કયા છે? તો કે હાઇડ્રોજન અને ક્લોરીન સિંગલ બોન્ડ જ છે, બરાબર. અહીંયા પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ બને છે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એક ઇલેક્ટ્રોન ક્લોરીન, એક ભાગીદારી થાય છે, એક પેર થાય છે, પેર ઓફ ઇલેક્ટ્રોન છે જનરેટ થાય છે. અને જનરેટ થયેલું પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ સેન્ટરમાં નહીં રહે, કોઈ પર્ટિક્યુલર એક બાજુ છે, પર્ટિક્યુલર કોઈ પોલાર તરફ છે એ એટ્રેક્ટ થશે. આવું શું કામ થાય? તો કે આમનો જે ચાર્જ જે છે એ નેગેટિવ છે, કારણ કે પેર ઓફ ઇલેક્ટ્રોન્સ ઓલવેઝ અ નેગેટિવ ચાર્જ, કારણ કે એમની પાસે ઇલેક્ટ્રોન, ધ પેર ઓફ ઇલેક્ટ્રોન કન્ટેન અ ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન ધરાવે છે, ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે એમની પાસે ચાર્જ જે છે એ નેગેટિવ હશે. જ્યારે આ ઇલેક્ટ્રોન પેરમાં મૂકી દીધો હશે એટલે એમનો ચાર્જ જે છે એ પોઝિટિવ થશે. પણ પોઝિટિવ કેવું? તો કે પાર્શિયલ પોઝિટિવ. અહીંયા પણ એવું થતું, હાઇડ્રોજનમાં જે ચાર્જ હોય એ પાર્શિયલ પોઝિટિવ હોય, અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ પાર્શિયલ નેગેટિવ હોય, પાર્શિયલ ચાર્જ જ હોય.
સ્ટ્રોંગ ચાર્જ ન હોય, જેવી રીતે આયોનિક બોન્ડમાં હોય એવો સ્ટ્રોંગ ચાર્જ નહીં હોય. કેવો ચાર્જ હશે તો કે પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ. તો આ જે ચાર્જ જે છે એ પાર્શિયલ નેગેટિવ હશે, ડેલ્ટા માઇનસ, ધીસ વન ઇઝ અ ડેલ્ટા પ્લસ. તો આ બંનેમાં જે પાર્શિયલ પોઝિટિવ નેગેટિવ ચાર્જ જે છે એમાં હાઇડ્રોજનનો પાર્શિયલ જે ચાર્જ છે, પાર્શિયલ પોઝિટિવનેસ છે એ ક્લોરીન કરતાં ઓછી છે. શું કામ ઓછી છે તો કે અહીંયા 1 પ્રોટોન છે, અહીંયા 17 પ્રોટોન છે. સાદી ભાષામાં સમજવું હોય ને તો આ કહેવાય. બાકી ડેપ્થ ઓફ કેમિસ્ટ્રી ઘણું બધું છે, આપણે એમાં જતા નથી. સાદી ભાષામાં જો કહું તો એવું કહી શકાય કે અહીંયા 1 પ્રોટોન છે અને અહીંયા 17 પ્રોટોન છે. હવે સમજી લો રસ્સા ખેંચની સ્પર્ધા છે, એક સરખા બળવાળા એક બાજુ 1 વ્યક્તિ છે અને એક બાજુ 17 વ્યક્તિ છે. શું થશે? રસ્સા ખેંચનું જે રૂમાલ છે એ રૂમાલ વચ્ચે બાંધી દેવાનો, બંને બાજુ રસી મૂકી દેવાની, આ બાજુ 17 પ્રોટોન ક્લોરીનના એટલે કે 17 વ્યક્તિઓ એક સરખા બળવાળા, આ બાજુ 17 વ્યક્તિમાંથી એક વ્યક્તિનું જેટલું બળ હોય એટલું જ 18 વ્યક્તિ એક સરખા લઈ લેવાના, એટલે કે 18 પ્રોટોન લેવાના, એક બાજુ 17 પ્રોટોન એક બાજુ 1 પ્રોટોન. હવે રસ્સા ખેંચની સ્પર્ધા કરાવો તો શું થાય તો કે રૂમાલ છે ક્લોરીન બાજુ ખેંચાઈ જાય. શું કામ તો કે ત્યાં જે પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે પાર્શિયલ, એ આ પોઝિટિવ ચાર્જ છે પોતાની તરફ એટ્રેક્ટ કરશે. શું કામ તો કે એમની પાસે પાર્શિયલી જે ચાર્જ છે એમની કેપેસિટી છે વધારે છે, એમની આકર્ષવાની જે ઇલેક્ટ્રોન યુગ્મને એટ્રેક્ટ કરવાની જે કેપેસિટી છે, પેર ઓફ ઇલેક્ટ્રોન એટ્રેક્શન ફોર્સ જે છે એ હાઈ છે, એમની પાસે વધારે છે. પેર ઓફ ઇલેક્ટ્રોન એટ્રેક્શન ફોર્સ વધારે હોવાથી ઇલેક્ટ્રોનનું જે યુગ્મ છે એ ક્લોરીન બાજુ ખેંચાશે અને અહીંયા જે બંધ બને એ બનશે ધ્રુવીય સહસંયોજક બંધ, એટલે કે પોલાર કોવેલેન્ટ બોન્ડ. એવી જ રીતે H2O થશે, HOH. અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે, અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે, અહીંયા પણ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જ હશે, કારણ કે 8 પ્રોટોન છે, અહીંયા 1 પ્રોટોન છે, અહીંયા 8 પ્રોટોન છે, સોરી અહીંયા પણ 1 પ્રોટોન છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ જે બને બંને વચ્ચે રહેવું જોઈએ, બરાબર, વચ્ચે રહેવું જોઈએ, પણ એવું થશે નહીં. શું કામ તો કે અહીંયા પાર્શિયલી જે ચાર્જ છે ઓક્સિજન પાસે એ હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે એમને એટ્રેક્શન ફોર્સ દ્વારા એટ્રેક્ટ કરશે, કારણ કે પાર્શિયલી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આવેલો છે. એટલે શું થશે? હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે વોટરમાં રહેલું જે બંધ છે એમાં પેર ઓફ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન તરફ ખેંચાયેલી રહેશે, બરાબર. હવે ઓક્સિજન તરફ એ ખેંચાયેલી રહે એટલે શું થાય? એક વખત એવું જ સમજી લેવામાં આવે કે જે હાઇડ્રોજને છે ઇલેક્ટ્રોન યુગ્મ છે આખે આખું ઓક્સિજનને ડોનેટ કરી દીધું છે. હાઇડ્રોજન પાસે રહેલું જે ઇલેક્ટ્રોન છે એ પેર ઓફ ઇલેક્ટ્રોનમાં પહેલાં ડોનેટ કર્યો અને હવે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં જાય છે તો કે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન તરફ જશે અને ઓક્સિજન તરફ જશે એટલે હવે એમાં રહેલો ચાર્જ છે એ નેગેટિવ થઈ જશે. અહીંયા પણ એવું જ થશે, એટલે ક્લોરીન છે નેગેટિવ રહેશે અને હાઇડ્રોજન છે પોઝિટિવ રહેશે. એ એનો ગુણધર્મ પણ છે. શું કામ એવું થાય તો કે ઇલેક્ટ્રોન છે આખે આખો એવું જ એક વખત સમજી લેવામાં આવે કે આયોનિક બંધ થયો, કારણ કે હાઇડ્રોજન પાસે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એમને યુગ્મમાં દાન કરી દીધું, નો ડાઉટ, દાન શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન જ છે, ઇટ્સ અ શેર ઓફ ઇલેક્ટ્રોન, પેર ઓફ ઇલેક્ટ્રોન, અથવા એમ કહીએ કે ઇલેક્ટ્રોનને એમને શેર કર્યો છે અને ઇલેક્ટ્રોનને એક યુગ્મ બનાવ્યું છે, પેર બનાવ્યું છે. પણ એક વખત એવું સમજી લેવામાં હાઇડ્રોજનને એવું જ લાગે કે મારી પાસે કંઈ ઇલેક્ટ્રોન છે જ નહીં એટલા માટે પાર્શિયલી પોઝિટિવ થાય, અને ઓક્સિજનને એવું લાગે કે મારી પાસે ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે પાર્શિયલી નેગેટિવ થાય, સોરી, એમને એવું લાગે કે ઇલેક્ટ્રોન છે મારી પાસે આવી ગયો એટલે પાર્શિયલી નેગેટિવ થાય, પાર્શિયલી પોઝિટિવ, પાર્શિયલી નેગેટિવ થાય. એવી જ રીતે NH3 થાય. ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બાજુ ખેંચાયેલું છે એટલે આ પાર્શિયલી નેગેટિવ થાય અને આ પાર્શિયલી પોઝિટિવ થાય. યુનિક કેવું છે તો કે નાઇટ્રોજન પાસે 7 પ્રોટોન છે, હાઇડ્રોજન પાસે 1 પ્રોટોન છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે રહેવાને બદલે નાઇટ્રોજન તરફ ખેંચાયેલું રહેશે. એટલે આ હાઇડ્રોજનને એમ જ લાગે કે મેં ઇલેક્ટ્રોન દાન કરી દીધો છે, નો ડાઉટ છે શેરિંગ, એ જ એનું લક્ષણ છે. એને એવું લાગે છે કે મેં શેરિંગમાં ઇલેક્ટ્રોન દીધો છે પણ એ ખેંચાયેલો છે. આ હાઇડ્રોજનને પણ એવું લાગે છે કે મેં શેરિંગમાં ઇલેક્ટ્રોન દીધો છે પણ ખેંચાયેલો છે. આ હાઇડ્રોજનને પણ એવું લાગે છે કે મેં શેરિંગમાં ઇલેક્ટ્રોન દીધો છે પણ એ ખેંચાયેલો છે. અને પાર્શિયલી આ બાજુ ખેંચાયેલા હોવાથી જે બોન્ડ છે ઇલેક્ટ્રોન, પેર ઓફ ઇલેક્ટ્રોન છે એક તરફ એટ્રેક્ટ થતું હોવાથી આને એવું લાગે કે હાઇડ્રોજન આપણે ઇલેક્ટ્રોન દાન કરી દીધો છે, એટલે આમની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, આમની પાસે ઇલેક્ટ્રોન રહે નહીં અથવા તો એટલો ખેંચાયેલો રહે, એટલે આ પાર્શિયલી નેગેટિવ થાય, આ પાર્શિયલી પોઝિટિવ થાય.
તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ એક તરફ ખેંચાયેલું છે, કોઈ એક તરફ. આપણે એમ નથી કહેતા કે હાઇડ્રોજન તરફ નહીં પણ નાઇટ્રોજન તરફ ખેંચ, પણ કોઈ એક તરફ ખેંચાયેલું છે. ખેંચાયેલું છે એટલે કે કોઈ એક ધ્રુવ તરફ ખેંચાયેલું છે. એટલે અહીંયા બનતો જે બંધ છે એ થશે ધ્રુવીય સહસંયોજક બંધ. એને આપણે કહીએ છીએ પોલાર કોવેલેન્ટ બોન્ડ. ઇટ્સ અ પોલાર કોવેલેન્ટ બોન્ડ. ક્યારે આવું થાય તો કે સહસંયોજક બંધ ધરાવતો હોય અને જુદા જુદા પરમાણુ હોય એમાં સહસંયોજક બંધ આવેલો હોય અને જે બંધ બનતો હોય અને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તરફ ખેંચાયેલો એટ્રેક્ટ ધ પેર ઓફ ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર એટમ ત્યારે એટમ તો કોઈ એક એટમ તરફ મોલેક્યુલ તરફ કોઈ એક પરમાણુ તરફ એ બંધ ખેંચાયેલો હોય તો જે બંધ બને છે એને આપણે કહીએ છીએ ધ્રુવીય સહસંયોજક બંધ. અને આમને લીધે આમની જે લાક્ષણિકતાઓ છે એ ક્યાંક ને ક્યાંક આયોનિક બંધ જેવી થાય. કારણ કે આ પોઝિટિવ થાય, આ નેગેટિવ થાય. આયોનિક બંધમાં શું થતું હતું તો કે એને પોઝિટિવ થતો હતો અને Cl નેગેટિવ થતો હતો. બરાબર. તો અહીંયા એવું થયું, હાઇડ્રોજન પોઝિટિવ થાય છે, ઓક્સિજન નેગેટિવ થાય છે, હાઇડ્રોજન પોઝિટિવ થાય છે, ક્લોરિન નેગેટિવ થાય છે, હાઇડ્રોજન પોઝિટિવ થાય છે, નાઇટ્રોજન છે નેગેટિવ થાય છે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધની લાક્ષણિકતા એટલે ક્યારેક એવું થાય કે HCl છે એ પાણીમાં ઓગળી જાય. આપણે જ્યારે લાક્ષણિકતાઓ જોઈતી, બરાબર, કે આપણે લાક્ષણિકતાઓ જોઈ સહસંયોજક બંધની, તો એમાં એવું કીધું હતું કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. પણ એસિડ છે બધા પાણીમાં દ્રાવ્ય હોય. HCl છે, HCl પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય. શું કામ દ્રાવ્ય થઈ જાય તો કે ધ્રુવીય સહસંયોજક બંધ આવેલો છે, પોલાર કોવેલેન્ટ બોન્ડ આવેલો છે. પાણીમાં દ્રાવ્ય થઈ જાય એવું પોસિબલ છે કે એક પાણીમાં બીજું પાણી છે એ દ્રાવ્ય ન થાય. દ્રાવ્ય થવું એટલે શું એ તમે આગળ ભણી ગયા છો. દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ પર્ટિક્યુલર થાય. એમાં એક દ્રાવ્ય ભાગ હોય અને બીજો દ્રાવક હોય તો સંપૂર્ણ ઓગળી જાય, હોમોજીનિયસ મિક્સચર્સ તૈયાર થતું હોય તો જ આપણે એમને દ્રાવ્ય કહીએ છીએ. તો પાણી એક પાણીમાં બીજું પાણી નાખો તો એ ઓગળી જાય, મસ્ત ભળી જાય, હોમોજીનિયસ મિક્સચર્સ બની જાય. તો એવું ન થવું જોઈએ જો એમાં સહસંયોજક બંધ હોય તો. જ્યારે વોટરમાં તો સહસંયોજક બંધ છે જ. આવો પ્રશ્ન છે તમને કોવેલેન્ટ બોન્ડ વખતે થતો હોવો જોઈએ કે સાહેબ એસિડ તો પાણીમાં ઓગળી જાય, સાહેબ વોટર છે પાણી તો પાણીમાં ઓગળી જાય. કદાચ તમને એમોનિયાની ન ખબર હોય, કદાચ તમને મિથેનની ન ખબર હોય, પણ પાણીની તો ખબર છે ને, પાણીમાં સહસંયોજક બંધ આવેલો છે. આમ છતાં પાણી છે પાણીમાં ઓગળી જાય છે. શું કામ એવું થાય? સહસંયોજક બંધની લાક્ષણિકતાઓ તો એમ કહેતી નથી. સહસંયોજક બંધની લાક્ષણિકતાઓ તો એવું કહે ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કોવેલેન્ટ બોન્ડ ઇટ્સ લાઈક ધેટ કે વોટર ઇનસોલ્યુબલ સબસ્ટન્સ, કે સહસંયોજક બંધ ધરાવતા બધા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. આ સિવાય એક કેરેક્ટરિસ્ટિક એવી હતી કે ધીસ ઇઝ અ નોન કંડક્ટર્સ, કે વિદ્યુતના અવાહક છે. જ્યારે પાણી તો વિદ્યુતનું વાહક છે. પાણીમાં તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો ઇઝીલી પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ઇટ્સ ઇલેક્ટ્રિક કંડક્ટર્સ. તો શું કામ એવું થાય છે તો કે એમાં પાર્શિયલી જે ચાર્જ છે પોઝિટિવ નેગેટિવ એમના લીધે એમની જે કેરેક્ટરિસ્ટિક છે સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ છે. This is the characteristic of polar characteristic of covalent bond. કે એમાં ધ્રુવીય સહસંયોજક બંધ આવે છે, પોલાર કોવેલેન્ટ બોન્ડ. અને એમના લીધે અહીંયા જે બંધ બને છે બધા એ બને છે ધ્રુવીય સહસંયોજક, એટલે કે પોલાર કોવેલેન્ટ. આમાં બધાની લાક્ષણિકતાઓ કદાચ આયોનિક બંધ જેવી ન હોય, પણ મોસ્ટ ઓફની જે કેરેક્ટરિસ્ટિક છે આયોનિક બંધ જેવી લાક્ષણિકતા આયોનિક બંધ જેવી લાક્ષણિકતા એટલે તો કે આયોનિક બંધ જે એ ક્યારેક ને ક્યારેક ઘન અવસ્થામાં અથવા તો પ્રવાહીમાં હોય તો આમાં એવું હોય. આયોનિક બંધ ધરાવતા પદાર્થો રેર એવા મટીરિયલ છે અથવા તો નથી, ક્યાંય એવું બહુ ધ્યાનમાં નથી કે જે ગેસિયસ ફોર્મમાં હોય. એસિડ છે ગેસિયસ ફોર્મમાં હશે, પણ અમુક લાક્ષણિકતાઓ એવી છે કે જે આયોનિક બંધ જેવી છે. કોની? તો કે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા જે પણ પદાર્થો છે એમની. અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતાઓ હંમેશા સહસંયોજક બંધની લાક્ષણિકતા જ હશે. ઓકે, તો આ જે છે એ સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ છે કે પર્ટિક્યુલર આમની જરૂરિયાત આપણે આગળના ચેપ્ટરમાં, આગળનું ચેપ્ટર જે યુનિટ 2 છે, યુનિટ 3 છે એમાં છે જોવા મળશે. તો એટલા માટે છે આપણે આ ટોપિકને પર્ટિક્યુલર લીધેલો છે. દરેક પરમાણુ છે એ એમની લાક્ષણિકતાઓ છે એ
દરેક પદાર્થની લાક્ષણિકતાઓ છે આયોનિક બંધ જેવી ન હોય. અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતાઓ છે એ સહસંયોજક બંધ જેવી હોય, પણ ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતા મોસ્ટ ઓફ છે એ આયોનિક બંધ જેવી હોય. એ કેમ ખબર પડે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મને જે ખેંચવાની જેમની શક્તિ છે, જે સ્ટ્રેન્થથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ પેર ઓફ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે છે, એ લાક્ષણિકતા છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. તો એ વિદ્યુત ઋણતા છે દરેક પદાર્થની અલગ અલગ છે, અને વિદ્યુત ઋણતાના તફાવતને આધારે આપણે એમ કહી શકીએ કે આ પદાર્થમાં ધ્રુવીય સહસંયોજક બંધ આવેલો હશે. તો એ હવે જોઈએ કે વિદ્યુત ઋણતા એટલે શું. આ જે પર્ટિક્યુલર મટીરિયલ છે કે નાઇટ્રોજન છે વિદ્યુત ઋણ પદાર્થ છે. આપણે અત્યારે બેઝિક જોયું, અત્યાર સુધી મેં જે વાત કરી તમને બેઝિક કીધી. હવે પ્યોર કેમેસ્ટ્રી શું કહે છે કે વિદ્યુત ઋણતા એટલે શું એમ. આપણે હવે આને ભૂલી જશું, અધ્રુવીય સહસંયોજક બંધને હવે ભૂલી જશું. હવે ખાલી આપણે ધ્રુવીય સહસંયોજક બંધને ધ્યાનમાં લેશું કે એમાં પર્ટિક્યુલર વિદ્યુત ઋણ મટીરિયલ છે, ઇલેક્ટ્રોનેગેટિવ મટીરિયલ છે, એટલા માટે એમાં ધ્રુવીય સહસંયોજક બંધ આવે. અને ધ્રુવીય સહસંયોજક બંધમાં પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે જે બંધ ઉત્પન્ન થાય છે એમાં જ આયોનિક બંધ જેવી લાક્ષણિકતાઓ છે જોવા મળતી હોય છે. તો હવે જોઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો વિદ્યુત ઋણતા આપણે એવું કીધું કે સહસંયોજક બંધ બે પ્રકારના છે, પોલાર કોવેલેન્ટ બોન્ડ, નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ, ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ. એમાં આપણે વિદ્યુત ઋણતા જોઈએ કે ધ્રુવીય સહસંયોજક બંધમાં વિદ્યુત ઋણતા શું કામ અસર કરે છે અને અધ્રુવીય સહસંયોજક બંધમાં વિદ્યુત ઋણતા શું કામ અસર કરતી નથી. તો પહેલાં તો વિદ્યુત ઋણતા એટલે શું, અહીંયા ડેફિનેશન છે આપણે લખેલી છે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા એટલે શું. આપણે આ જોવું છે, આ ધ્રુવીય સહસંયોજક બંધનું જે ધ્રુવીય લક્ષણ છે, પોલાર કેરેક્ટરિસ્ટિક ઓફ કોવેલેન્ટ બોન્ડ છે, એમાં સૌથી અગત્યનું કોઈ બાબત હોય તો એ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. આપણે બેઝિક સમજ્યું, પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી ને લીધે એવું થાય છે. તો એ શું છે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું છે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ફોર્સ ઓફ એટ્રેક્શન એક્ઝર્ટ ઓન ધ બોન્ડિંગ ઇલેક્ટ્રોન બાય ધ એટમ. તો કે પરમાણુની સહસંયોજક બંધમાં ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની જે આકર્ષવાની જે શક્તિ છે એમને વિદ્યુત ઋણતા કહે છે. આ બંને ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટેની એ ડેફિનેશન છે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું. તો કે ઇલેક્ટ્રોન જે પેર ઓફ ઇલેક્ટ્રોન છે એમને ઇલેક્ટ્રોન યુગ્મ છે, પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એમને આકર્ષવાની જે ખેંચવાની જે ક્ષમતા છે એમને આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી કહીએ છીએ. અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી વિથ રિસ્પેક્ટ ટુ લિથિયમ 1.0, લિથિયમની રેફરન્સ, કારણ કે લિથિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1.0 છે, એમની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી છે આપણે જેટલી જરૂર છે એટલા પરમાણુની છે અહીંયા આપેલી છે, મેં અહીંયા લખી દીધી છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 રેફરન્સ ટુ લિથિયમ, આનો કોઈ યુનિટ છે આપણે લખતા નથી. લિથિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1 છે, એમની રેફરન્સમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે. બેરેલિયમની 1.5, બોરોન 2.0, કાર્બન 2.5, નાઇટ્રોજન 3.0, ઓક્સિજન 3.5, ફ્લોરિન 4.0, then sodium 0.9, magnesium 1.2, aluminum 1.5, silicon 1.8, phosphorus 2.0, sulfur 2.5, chlorine 3.0, potassium 0.82, calcium 1.0. With reference to lithium આપણે જેટલી જરૂર છે એટલી અહીંયા મૂકેલી છે. જોજો આમાં ખાસ આમાં 10 નંબરનો નિયોન, 18 નંબરનો આર્ગોન નથી. શું કામ નથી? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી એટલે બંધ બને જ નહીં. બંધ બને જ નહીં તો ઇલેક્ટ્રોનેગેટિવિટી શું કામ આવે અથવા તો કેમ આવે? એટલે ખાસ જોવાનું કે આમાં આર્ગોન અને નિયોન છે જ નહીં. શું કામ? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો બંધ બનશે જ નહીં. બંધ બને તો કોઈ એક બાજુ ખેંચે, બરાબર? એટલે અહીંયા આપણે એ બંને હોતા નથી, ઇલેક્ટ્રોનેગેટિવિટી એમાં હોતી નથી. વિથ રિસ્પેક્ટ ટુ લિથિયમ, લિથિયમની સાપેક્ષે આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરતા હોઈએ છીએ. તો આમાં જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એમાં બે પરમાણુ જે ભેગા થાય છે એમાં વચ્ચે રહેલો જે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો જે તફાવત છે, વિદ્યુત ઋણતાનો જે તફાવત છે, એમના આધારે આપણે કહી શકીએ કે જે તે પરમાણુ વચ્ચે જે બંધ બને છે એ કેવો બનશે, આયોનિક બંધ બનશે કે સહસંયોજક બંધ બનશે. જેમ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને તેનો તફાવત કેટલો થાય? એક હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે, બીજા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 છે, તો એનો તફાવત કેટલો થાય? તો કે 0. તફાવત જેમ 0ની નજીક એમ આયોનિક બંધ બનવાની શક્યતા 0ની નજીક, બરાબર? હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટી 0 હોય, 0 એટલે સહસંયોજક બંધ છે એ બને, આયોનિક બંધની શક્યતા 0.5 થઈ જાય, 0.0, 0.1, 0.2 થાય. આયોનિક બંધ બને જ નહીં. તો જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત 3, 2.5,
2.7, 2.8, 3 ની આસપાસ હોય, 3 થી વધારે, 2.5 થી વધારે હોય તો એ બંધ છે એ પરફેક્ટ આયોનિક બંધ બને, 100% આયોનિક બંધ. જેમ કે સોડિયમ અને ક્લોરિન વચ્ચે આયોનિક બંધ બને તો તફાવત કેટલો થાય? 2.1. 3માંથી 0.9 બાદ થાય 2.1, તો આયોનિક બંધ બને. પોટેશિયમ અને કેલ્શિયમમાં બને સહસંયોજક બંધ, તો સહસંયોજક બંધ એમાં બંધ બને તો આયોનિક બંધ કયો બનશે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત છે 2 થી વધારે છે, અને 2 થી વધારે છે એટલે આયોનિક બંધ બનવાની શક્યતા સૌથી વધારે છે. એવી જ રીતે હાઇડ્રોજન અને ક્લોરિનમાં સહસંયોજક બંધ બને, બરાબર. એ સહસંયોજક બંધ કેવો બનશે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત 0.9 છે એટલે આંશિક આયોનિક બંધ બને, પાર્શિયલી આયોનિક બોન્ડ બને. સહસંયોજક બંધ જ છે પણ એમની લાક્ષણિકતા, અમુક લાક્ષણિકતાઓ છે સહસંયોજક બંધ જેવી, આયોનિક બંધ જેવી જોવા મળે. જેમ કે પાણીમાં દ્રાવ્ય થાય, વિદ્યુતનો વાહક બને. હાઇડ્રોજન અને ક્લોરિન એસિડ છે, સારામાં સારા વિદ્યુતના વાહક છે, બરાબર. તો એ કહી શકીએ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ બને, બરાબર, જેને આપણે H2O દ્વારા બતાવીએ. તો જે સહસંયોજક બંધ બને છે એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત થોડુંક જોવા મળે એટલે એમાં આંશિક આયોનિક બંધ બને. 0.5%, 0.10%, 0.2%, 0.5%, 0.7% એવો આયોનિક બંધ બને, તો આંશિક આયોનિક બંધ બને. સહસંયોજક બંધનું જે ધ્રુવીય લક્ષણ છે પોલાર કોવેલેન્ટ બોન્ડ, તો એ પોલાર કોવેલેન્ટ છે ધ્રુવીય સહસંયોજક બંધ છે એમની લાક્ષણિકતાઓ થોડા ઘણા અંશે આયોનિક બંધ જેવી મળતી હોય છે. શું કામ? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત જેમ વધારે એમ આયોનિક બંધ બનવાની શક્યતા વધારે. ઇલેક્ટ્રોનેગેટિવિટીનો તફાવત 0.1, 0.2, 0.3, 0.5 ની આસપાસ, તો આ સહસંયોજક બંધ આયોનિક બંધની લાક્ષણિકતાઓ છે 0.5, 0.7 ની આસપાસ જોવા મળતી હોય છે. પણ જો પરફેક્ટ સહસંયોજક બંધ બને, એક જ સરખા પરમાણુમાં સહસંયોજક બંધ બને તો એમાં લાક્ષણિકતાઓ હંમેશા કેની મળશે? તો કે સહસંયોજક બંધની મળશે. તો અહીંયા આપણે બે બંધ વિશે વાત કરી, જે પર્ટિક્યુલર ધ્રુવીય સહસંયોજક બંધ એટલે કે પોલાર કોવેલેન્ટ બોન્ડ, અને અધ્રુવીય સહસંયોજક બંધ એટલે કે નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ. તો ધ્રુવીય સહસંયોજક બંધ એક જ સરખા એટલે કે અધ્રુવીય સહસંયોજક બંધ, તો કે એક જ સરખા પરમાણુમાં જ્યારે સહસંયોજક બંધ બનતો હોય તો એમને આપણે કહીશું અધ્રુવીય સહસંયોજક બંધ. સેમ મોલેક્યુલ્સ when formed a covalent bond, it's called non polar covalent bond. અને જ્યારે જુદા જુદા પરમાણુમાં સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય અને જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ છે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનેગેટિવિટીના લીધે ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પર્ટિક્યુલર એક બાજુ ખેંચાયેલું રહે તો ત્યાં જે બંધ બને છે એને આપણે કહીએ છીએ ધ્રુવીય સહસંયોજક બંધ. પોલાર કોવેલેન્ટ બોન્ડ is formed when the different atoms when generate a covalent bond. તો આ હતું સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ. સહસંયોજક બંધ ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય ક્યારે હોય? તો કે એક જ સરખા પરમાણુમાં જ્યારે સહસંયોજક બંધ બને તો ધ્રુવીય સહસંયોજક બંધ. જુદા જુદા એક ખાસ ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધ. જુદા જુદા પરમાણુઓમાં જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે ધ્રુવીય સહસંયોજક બંધ એટલે કે પોલાર કોવેલેન્ટ બોન્ડ, અને જ્યારે એક જ સરખા પરમાણુઓમાં સહસંયોજક બંધ બને તો એમને આપણે કહીશું અધ્રુવીય સહસંયોજક બંધ એટલે કે નોન પોલાર કોવેલેન્ટ બોન્ડ when the atom is similar, when the atom is dissimilar, જુદા જુદા હોય તો આ હતું સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ, જે આપણે યુનિટ 2 અને યુનિટ 3માં વધારે જરૂર પડશે, અને એમના પછી જ્યારે આપણે આગળ જેમ વધશું એમ વધારે આપણે આઈડિયા આવતો જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઈક કરો યાર. તમને ગમે જ છે, તમે જુઓ છો તો લાઈક કરવાનું ખાસ યાદ રાખજો. આમાંથી કંઈ એટલું બધું પૂછાતું નથી, આમ છતાં પણ ઇલેક્ટ્રોનેગેટિવિટીની ડેફિનેશન ક્યારેક પૂછાય છે, અથવા તો ધ્રુવીય સહસંયોજક બંધ અને અધ્રુવીય સહસંયોજક બંધના ઉદાહરણો ક્યારેક 2 માર્કમાં પૂછાય છે, અથવા તો જે MCQ હોય એમાં પૂછે કે H2O કેવા પ્રકારનું બંધ, વિચ ટાઈપ ઓફ બોન્ડ ઇન H2O, તો નીચે લખેલું હોય સહસંયોજક બંધ હોય જ નહીં, 3 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શન આપેલા હોય. સમજી લો કે ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ, આયોનિક બોન્ડ કે મેટાલિક બોન્ડ. તો શું લખવું તો એ આપણે હમણાં ઉપરથી આઈડિયા આવશે. એટલે ખાસ MCQમાં પૂછાય છે, 2 માર્કના પ્રશ્નોમાં ધ્રુવીય સહસંયોજક બંધના ઉદાહરણો પૂછાય, અથવા તો ઇલેક્ટ્રોનેગેટિવિટીની વ્યાખ્યા પૂછાય. આ આપણા રેફરન્સ માટે છે, આમની કંઈ જરૂરિયાત છે નહીં. પણ આમની ખાસ એ જ ઇલેક્ટ્રોનેગેટિવિટીના તફાવતના આધારે એમની લાક્ષણિકતાઓ ખબર પડશે. જેમ તફાવત વધારે એમાં આયોનિક બંધની શક્યતાઓ વધારે, અને જેમ તફાવત ઓછો એમાં સહસંયોજક બંધની લાક્ષણિકતાઓ
જોવા મળશે. એટલે ખાસ આપણે લાક્ષણિકતાઓ માટે જોશું, ફરી પાછું આપણે જ્યારે આગળ જોશું ત્યારે એમ ન થવું જોઈએ કે સાહેબ આ તો હાઇડ્રોજન વોટર અથવા તો HCl છે એમાં એ તો સહસંયોજક બંધ છે, એમાં વિદ્યુત પ્રવાહ શું કામ પાસ થાય? શું કામ પાસ થાય? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે એમાં ધ્રુવીય સહસંયોજક બંધ આવેલો હશે, એટલા માટે એ વિદ્યુતના વાહક હશે. એમના જે ગુણધર્મો છે એ આંશિક આયોનિક બંધ જેવા થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું સહસંયોજક બંધનું ધ્રુવીય લક્ષણ, પોલાર કેરેક્ટરિસ્ટિક ઓફ કોવેલેન્ટ બોન્ડ. વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો, અને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય ચેનલ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ફરી પાછા નેક્સ્ટ ક્વેશ્ચન માટે મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ.